રાજ્યમાં આગામી 10મી મે સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે આજે ભાવનગર, અમરેલી, સુરત, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આગામી 4 દિવસ ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર થયું। રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું। તો બોટાદ, નવસારી, વલસાડ, જૂનાગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ તરફ છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે। તો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું। તો મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કમોસમી વરસાદ પડી શકે છે। રાજસ્થાન અને તેની આસપાસ વરસાદી સિસ્ટમ सक्रिय થઈ છે। और जो आज के लिए रेड वार्निंग दिया गया है, क्योंकि ये मल्टी हेजर अर्ली वार्निंग टाइप की दिया जा रहा है। जो डिस्ट्रिक्ट में रेड वार्निंग आ रहा है आज वो सौराष्ट्र कच्छ में भावनगर, अमरेली और गुजरात रीजन में आपका साउदर्न जो डिस्ट्रिक्ट है भरूच एंड सूरत के लिए। इसी के लिए इधर जो हो रहा है थंडरस्टॉर्म हो रहा है, हेल स्टॉर्म भी रहेगा, उसके साथ 60 to 70 किलोमीटर प्रति घंटा रफ्तार में गस्टिंग विंड स्पीड भी रहेगा। उसके साथ हेवी टू वेरी हेवी रेनफॉल का भी वार्निंग है। इसके लिए ये रेड वार्निंग दिया गया है।